તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ તો સેમીફાઇનલ હતી। હજુ 2027 આ ભારતીય જનતા પાર્ટીને ઉમરગામથી અંબાજી સુધી એમના સુપડા સાપ આ જળમૂળમાંથી એમને ઉખાડી નાખશો અહીંયા ગાડી આખા। અને આજે રિઝલ્ટ હતું એમાં આપણને 806 મતથી આપણે વિજય થયા છે। આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે પણ આજે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા હોય, તમામ આગેવાનો હોય કે તમામ વિસ્તારના લોકો આજે જાગી ગયા છે। દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં મોટા ઉથલપાથલ થઈ રહ્યા છે। એક તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાં છે, બીજી તરફ મનસુખ વસાવાએ સત્તા પક્ષ સામે આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે અને આ તમામની વચ્ચે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીની જીત થઈ છે। ચૈતર વસાવાની ગેરહાજરીની અંદર આમ આદમી પાર્ટીના જીતની જશ્નમાં તેમના પત્ની વર્ષા વસાવા પહોંચે છે અને ત્યાંથી આપેલા નિવેદને ફરી એકવાર ચર્ચા જગાવી છે। શું હતી એ ઘટના અને કેમ ચૈતર વસાવાની ગેરહાજરીમાં આપની જીતના જશ્નના ઉજવણીમાં વર્ષા વસાવા પહોંચે છે, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કેટલીક બેઠકો ખાલી પડી હતી। ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચૂંટણીઓ આવી અને પેટા ચૂંટણીમાં ખાસ સૌ કોઈનું ધ્યાન હતું નર્મદા જિલ્લાના નેત્રંગ તાલુકાના એ બેઠક પર કે જે નેત્રંગની તાલુકા પંચાયતની એક બેઠક પર પેટા ચૂંટણી હતી અને એ પેટા ચૂંટણી પર સૌ કોઈની નજર એટલા માટે હતી કે ચૈતર વસાવાએ જેલમાં છે અને એ દરમિયાન ચૂંટણીઓ આવી છે, તો શું હવે અહીંયા ભારતીય જનતા પાર્ટીએ ખેલ કરશે? જો કે આ તમામની વચ્ચે ફરી એક વખત આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ। એક તરફ ચૈતર વસાવાએ જેલની અંદર બંધ છે, બીજી તરફ શકુંતલા વસાવાને જામીન મળ્યા છે, પરંતુ આ તમામની વચ્ચે વર્ષા વસાવાએ જીતની ઉજવણીમાં પહોંચે છે। નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા તો છે, પરંતુ અચાનક વર્ષા વસાવાએ ત્યાં જીતની ઉજવણીમાં પહોંચતા સૌ કોઈ સ્તબ્ધ થયા। ચૈતર વસાવા તો જેલની અંદર બંધ છે, પરંતુ જ્યારે આ પેટા ચૂંટણીઓ આવી ત્યારે લગભગ 850 જેટલા મતોની લીડથી તાલુકા પંચાયતની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ। જેલમાં બંધ ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ શું સંદેશો આપ્યો, પહેલા એ સાંભળો। તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણી હતી। આપણા સ્વર્ગીય શ્રી ગુણવંતભાઈની જગ્યા પરથી પેટા ચૂંટણી યોજાઈ હતી, તેમાં આપણા પ્રમુખભાઈ ઉમેદવાર હતા અને આજે રિઝલ્ટ હતું એમાં આપણને 806 મતથી આપણે વિજય થયા છે। એટલે તમામ બિલોટી તાલુકા પંચાયતના તમામ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। તમે ઘણો સાથ સહકાર આપ્યો અને આજે ધારાસભ્ય ચૈતરભાઈ જેલમાં છે એનો જવાબ જનતાએ આજે આપ્યો છે, એ આજે સાબિત થઈ ગયું છે। એટલે તમારા બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે આગળ પણ મહેનત કરતા રહે એવી આશા રાખીએ છીએ। તો નેત્રંગ તાલુકાના બિલોઠી બેઠકની પેટા ચૂંટણી કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર એ જીતી ચૂક્યા છે, 2500 જેટલા મત એ તેમને મળી ચૂક્યા છે અને સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ત્યાં પહોંચવામાં લગભગ 850 જેટલા મતનો એ તફાવત હતો, જેના કારણે આમ આદમી પાર્ટીના ઉમેદવારનું એ જીત થઈ છે। અને તમામની વચ્ચે નિરંજન વસાવાએ આ એ સેમીફાઇનલ હોવાની વાત કરી છે। ફાઇનલ 2027માં યોજાશે તેવો પડકાર પણ સત્તાધારી પક્ષને ફેંકતા શું કહ્યું, સાંભળો। તાલુકાની બિલોઠી તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણી હતી। આ બિલોઠી તાલુકા પંચાયત અમે 826 મતોથી અમે જીત્યા છે। આ ખૂબ જંગી બહુમતીની અમારી આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે પણ આજે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા હોય, તમામ આગેવાનો હોય કે તમામ વિસ્તારના લોકો આજે જાગી ગયા છે અને આ ભારતીય જનતા પાર્ટી જે આ તાનાશાહી સરકાર છે એને આ જડબાં તોડ જવાબ। અહીંયા અમને પોલીસ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા, અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવામાં આવ્યા, સાથે સાથે તમામ જે બૂથો છે એ બૂથો પર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પૈસાથી લઈને દારૂથી લઈને રેલમ છેલમ કર્યું અને દરેક જગ્યાએ
ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો, સાંસદો, તમામ આગેવાનોએ અલગ અલગ વિસ્તારોમાંથી જે આગેવાનો ધારાસભ્યો આવ્યા, પણ તેમ છતાં ત્યાંની જે સ્થાનિક જનતાએ જે ચૈતરભાઈ પર અને જે આમ આદમી પર વિશ્વાસ મૂકી આજે અમારા પ્રવીણભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા છે, એ બદલ તમામ જનતાનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ સૌના સાથ સહકારથી આજે આટલી લીડ મળી છે. અને આ તો મિત્રો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ તો સેમીફાઇનલ હતી. હજુ 2027માં આ ભારતીય જનતા પાર્ટીને ઉમરગામથી અંબાજી સુધી એમના સુપડા સાપ આ જળમૂળમાંથી એમને ઉખાડી નાખશો અહીંયા ગાડી આખા ટ્રાઇબલ વિસ્તારમાં. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન. તો હવે બિલોઠી બેઠક પર તાલુકા પંચાયતના એ સભ્ય તરીકે પ્રવીણ વસાવા કરીને આમ આદમી પાર્ટીના નેતા છે, જેઓ ચૂંટાઈને આવ્યા છે અને તેમના જીતના જશ્નની અંદર આમ આદમી પાર્ટીના જિલ્લાના નેતાઓ એ પહોંચી ચૂક્યા હતા. પરંતુ વાત એ સ્પષ્ટ છે કે એક તરફ ચૈતર વસાવા જેલમાં બંધ છે અને બીજી તરફ તેમના પત્ની વર્ષા વસાવાએ હવે મોરચો સંભાળ્યો હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.